જો ભાઈ લાઈફમાં સક્સેસ થવું હોય ને તો એટલી વાત યાદ રાખજો, તમારો ટેલેન્ટ જ્યાર સુધી પબ્લિક સુધી નહીં પહોંચે ને ત્યાર સુધી તમે સક્સેસ નહીં થશો. તમે કોઈ ડિગ્રી મેળવી લેશો, કોઈ જોબ લઈ લેશો, પરંતુ તમારે 25 થી 30 હજારમાં જ તે કામ કરવું પડશે. પરંતુ જો તમારે હાઈ ક્લાસ જિંદગી જીવવી હોય તો તમારે તમારો ટેલેન્ટ પબ્લિક સુધી પહોંચાડવો જ પડશે. હવે તમે વિચાર કરો, તમને 100 લોકો ઓળખે છે. હવે એનું પ્રૂફ શું તમારી પાસે? એનું આઈડેન્ટિફાઈ શું કે તમને 100 લોકો ઓળખે છે? હવે તમારે તમારો ટેલેન્ટ 100 લોકો સુધી પહોંચાડવો છે. તો શું તમે તે ટેલેન્ટને 100 લોકો સુધી પહોંચાડવા માટે તેને એક જઈને તેને કહેશો? તો સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે જેમાં તમે એક ક્લિકથી તમારો ટેલેન્ટ તમે 100 લોકો સુધી પહોંચાડી શકો. એટલે આ જે લોકો કહે છે ને કે વિડીયો બનાવવાથી કશું નથી થતું, એ ખોટું છે. કોન્ટેન્ટ ક્રિએશન એક એવી વસ્તુ છે જે તમારી લાઈફને મિડલ ક્લાસમાંથી હાઈ ક્લાસ બનાવી શકે. તો સમજો કે કોન્ટેન્ટ ક્રિએશન બહુ જરૂરી છે. તમારો ટેલેન્ટ પબ્લિક સુધી નહીં પહોંચે ત્યાં સુધી કંઈ નહીં થાય. એક સક્સેસ વ્યક્તિને તમે ધ્યાનમાં લો અને એક નોર્મલ વ્યક્તિને ધ્યાનમાં લો. સક્સેસ વ્યક્તિ કોઈ આવ્યો હોય તો કેટલું પબ્લિકને ભીડ હોય, અને આપણે ત્યાં જ હોઈએ તો કાંઈ ભીડ નથી હોતી, આપણે ભીડમાં રહી જઈએ છીએ. તો આપણે ભીડ બનીને રહેવું છે કે પછી એ સક્સેસ વ્યક્તિની જેવું બનવું છે? એનું રીઝન શું? એ પણ માણસ છે, હું પણ માણસ છું, અને આપણે પણ માણસ જ છીએ ભાઈ. તો એનામાં ને આપણામાં ફરક શું? કેમ એટલે એને લોકો ફોલો કરે છે, એને એટલા બધા કેવી રીતના માન આપે છે, એટ્રેક્ટ કેમ થાય? કેમ કે એની પાસે એની ઓળખાણનું પ્રૂફ છે. શું? સોશિયલ મીડિયા. કોઈ બી સેલિબ્રિટી લઈ લો તમે, એની પાસે એનું ઓળખાણનું પ્રૂફ છે, યુટ્યુબમાં કે ઇન્સ્ટામાં. એટલે જો તમારી પાસે તમારું પ્રૂફ હશે કે મને એટલા લોકો ઓળખે છે, તો તમે પણ એક સેલિબ્રિટીમાં જ આવશો. લોકો હું કામ એટલા બધા એટ્રેક્ટ થાય? કેમ કે એનો ટેલેન્ટ એને લોકો સુધી પહોંચાડેલો છે. બધાની પાસે ટેલેન્ટ તો હોય જ છે, પરંતુ પહોંચાડવો એ જરૂરી છે. તમારા અંદર ટેલેન્ટ હોય, તમને 100 લોકોને પહોંચાડવો હોય તો તમે એક ક્લિકથી 100 લોકોને પહોંચાડી શકો. જેટલા તમારા ફોલોઅર્સ હોય તેને પહોંચાડી શકો. તો કોન્ટેન્ટ ક્રિએશન બહુ જરૂરી છે. તમારો ટેલેન્ટ બહાર કાઢો અને લોકોને દેખાડો, ત્યારે જ તમને ફોલોઅર્સ પણ મળશે અને સબસ્ક્રાઈબ પણ મળશે યુટ્યુબમાં. સમજ્યા? જય દ્વારકાધીશ.